જ્યાં સુધી તમારો વિશ્વાસ મારા સુધી રહે ને ત્યાં સુધી હું તમારા સુધી રહીશ. આજે તમે મને મળવા આવ્યા ને તો 7 દરિયા પાર વિદેશોમાં મને મળવા આવી શકતા નથી. કોઈ આવી શકે ના આવી શકતા હોય તો મેં એવું કીધું છે કે વર્ષમાં હું એક વખત હું અમૃતની જોગમાયા મેલડી 7 દરિયા પાર મારા ભક્તોનું દુઃખ હરવા આવીશું મેલડી છું. આજે કોઈક આવ્યો હોય માતાજી હું હાવ ડૂબી ગયો છું, હાવ મને લૂંટી લીધો છે, હાવ બરબાદ કરી નાખ્યો છે, આટલા રૂપિયા માગું છું પણ હાલતા નથી, અને માતાજી એક તમે જ લાવી શકો છો, પણ જો હાચો બની જાય ને માસ્તર અને લઈ ના આવું તો મારું નામ મેલડી નહીં. એટલે હું એને મળીશ, હું એને જ મળવા માંગુ છું જે મારો શિષ્ય હોય હું મેળવી છું. પણ જો તમને મારા ઉપર વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે ને, ભાવ છે ને, એક શ્રીફળ લાવતા નહીં, ફૂલ ના લાવતા, સોના કે ચાંદીની વસ્તુ લાવતા, નાની જાજરી પાયલ લાવો ને તમે નાની ચાંદીની, તમારા ઘરમાં દીકરીને પહેરાવી દેજો મેળવીશું. છત્તર લાયા તમારા વાના અર્પણ કરી દેજો. મને શું જોઈએ ખબર છે? મને મારા ભક્તો જોઈએ છે. અને હું તો મારા ભક્તોનું દુઃખ હરવા આવી છું, મારા ભક્તોની પુકાર ઉપર આવી છું, મારા ભક્તોના દરેક વિષય અને દરેક દુઃખમાંથી ઉગારવા આવી છું. પછી ચાંદી, હોનું, રૂપા, કરોડો ને હરબો ને ખરબો બધું અહીં રહી છે માસ્તર, બધું અહીં રે, બધું અહીં રહ્યું. માણસ ભગવાનના ઘેર ગયા, કશું પામ્યા નહીં, કશું પામશે નહીં, પણ માની ભક્તિ કરેલી હશે અને માના કીધે રહ્યા હશો તો અંધારામાંથી અજવાળા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજ સુધી મેં કોઈ બી સમાજનો હોય, સુખી હોય કે દુખી હોય, એને સારું લગાડવા માટે મેં કોઈ 4 વાત કરી નથી. મને કોઈની આશા નથી. મેં એવું કીધું કે હું અમૃતની મેલડી છું, ત્યાં બધી વ્યવસ્થા અમૃતની વસ્તીએ કરી. મેં કીધું કીધું માસ્તર? નહીં કીધું. ક્યારે કહેવામાં બી નહીં આવે. આ સુધી જે સેવા આપે છે બધા અહીંયા, જે નાની મોટી સેવા કરતા હોય, ખૂણે ખાંચકે કચરો વાળા, પોતા કર, આ કર, પેલું કરો, બધું કરતા હોય ને, મારી પાસે કોઈ કશું માંગ્યું નથી, મેં એમને કશું આલ્યું? આજે એમની વાત કેમ કરું છું કે એમને કહું છું કે તૈયાર રહેજો, લાખોની સંખ્યામાં ભક્તો બેઠ્યા છે. જો કદાચ આ મોર આવશે તો એની પાંખોની જરૂર પડશે. હું મેલડી છું. કારણ કે મારા પાંખ વગર મોર રૂડો લાગતો નથી. લાગશે નહીં લાગે. પણ ભક્તિ કરો, વિશ્વાસ રાખીને કરજો. અરે જે આમથી આમ થાય, હું દરેકને કહું છું, દરેકને કહેતી હોય સદાના માટે કહીશ, ચિંતા ના કરતા. આ અમૃતની મેલડી હજુ બેઠી છે. હું બેઠી છું. હું થોડી મરી ગઈ છું. મને કોઈ થોડી ભંડારી દીધી છે, મને કોઈ થોડી નાખી આવ્યું છે. તમારી એક પુકાર ઉપર 4 કામ ના કરી આલું તો અમૃતની મેલડી ના કહેતા. એક પુકાર ઉપર 4 અરજી પૂરી ના કરું તો મારું નામ મેલડી નહીં. કોઈની વાહ નહીં જોતી, કોઈની હારી વાત નથી કરતી કે મારી વસ્તી આ કર્યું. આજે સવારથી સાંજ સુધી મારી વસ્તીએ ખવડાવ્યું ના, મેં મેલડીએ ખવડાવ્યું છે. મેં મેલડીએ મારા સંતાનોને ખવડાવ્યું છે. માં હોય ને એ જ ધવડાવે, માસી ધવડાવવા આવતી નથી. એટલે હું તમારી જનેતા, તમે મારું સંતાન છો.
કોઈ વાવાની વાત નથી, કોઈની તારીફ કરવી નથી, કોઈની હારી વાત કરવી નથી. બસ જે કોઈ આવતા હોય ને એ થોડો થોડો સહકાર આલજો. કેવો સહકાર? કે કહેવામાં આવે ને એટલું કરજો. આ કોઈ તમારું સારું નહીં કરે, માસ્તર તમારું સારું નહીં કરે, આમાં પટેલ નહીં કરે. અહીંયા તમે કોઈને મળશો જ નહીં, કોઈને મળવાનું રાખશો નહીં. જ્યારે તમારો સમય થશે ને એટલે ખૂણામાં બેઠી હશે ને પરિવાર લઈને એને બોલાવીશું, મેલડીશું. માં એટલે કોઈની ભલામણ ચાલતી નથી માં. મારી ઈચ્છા અહીંયા કોઈક સેવક સેવા હાલતો હોય ને મને પૂછે ને તોય હું જવાબ આપતી નથી. આમાં કેમ નહીં આપતી? એનો સમય જ નથી આવ્યો. એનો ઉતાવળ છે. માતાજીની પાસે ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં, ક્યારે જવું પૂછી લઉં. અરે ગાડા, હું તારી તું મારો છે. આ તો નથી ઓળખાણ એટલે કહું છું કે ઓળખજો, મને ઓળખો ને તો ઓળખાય. માં કારણ કે હું તો તમારી ખોડિયાર બોલતી હતી ને, આમાં હું તો તમારી બ્રહ્માણી બોલતી હતી ને, હું તો તમારી ચાવણ બોલતી હતી. તમારી બૂટ બલાટના હું શંખલપુરના ટોડાની બહુચર બોલતી હતી. આમાં દરેક ભક્તની માતા બની હતી, દરેક ભક્તનું દુઃખ હરતી હતી. પણ એવો ભાવ લઈને આવજો, એવો વિશ્વાસ લઈને આવજો. આજે માતાજીએ કીધું છે કે કુળદેવીની ભક્તિ કરો ને બધું પાર પડી જશે. એક વખત સંકલ્પ લો, મનમાં બેહાડો કે પરમ દિવસ મંગળવાર છે, ઉપવાસ ચાલુ કરવા છે અને સોમવારથી સારું કરું નહીં ને તો મારું નામ મેળડી નહીં. પણ નથી વિશ્વાસ પડશો, નથી ભક્તિ થતી, ઉપવાસ નથી થતા, તકલીફ થાય છે. નોકરી કર્યા વગર પગાર આવતો નથી માં. એ 30 દિવસ કરવો પડે. આમાં કેટલો? 30 દિવસ. નહીતર હાજરી કપાઈ જાય, પૈસા ઓછા આવે. આમાં એવી રીતે જેને જેને મંગળવાર કર્યો હશે, થોડું થોડું 12 થી 4 નું ભજન કર્યું હશે, કોઈ 5 કે 10 મિનિટ માતાજીના મંદિરે બેઠ્યો હશે તો અમૃતની મેળડીને ગમ્યો હશે. આમાં એટલે થોડી ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. આયા હોય તો મને મળીને જજો. આમાં છેલ્લે દર્શન તો કરાવું. મેં કીધું છે 1 કરોડ માણસે મને મળવા આવે ને આમાં તો બધા ઊંઘી જાય ને જે સેવા હાલતા હોય. આમાં હું મેલડી 24 કલાક ઊંઘું નહીં પણ દર્શન પૂરા કરાવડાવું. હું મેલડી છું. માં કારણ કે માસ્તર આમાં દર્શન કરતા કરતા એનો નંબર 3004 નંબર આવે. 3004. આમાં હવે 3004 નંબર જ્યાં સુધી 3004 માણસ નીકળે નહીં ત્યાં સુધી પેલો તો આવવાનો નથી. આમાં હવે એના આવવામાં 4 કલાક થાય. આમાં હવે તમે એમ કહો ઊંઘ આવી છે, આમાં મારા ના ઊંઘ આવે. હું મેલડી છું. માં તમને થાક લાગે, આમાં તમને ભૂખ લાગે, આમાં તમને ઉખાવે, તમને તરસ લાગે. આ ભગવતી કાળકાના મેલડીના નહીં. આમાં હું પાલોદરના ટોડાની જોગણી આવી કે માં એટલે દરેક દર્શન કરીને જજો, આમાં શાંતિથી કરજો. આમાં તમારી વાત કરું એવી કરજો, ધીરજ રાખજો. કોઈ તમને કહેવું જ ના જોઈએ કે ઉતાવળ કરો. તમે અહીંથી આવીને નીકળી ગયા ને, તમે ફક્ત અહીંથી આવીને નીકળી ગયા ને એટલે તમારી માને મેલડીએ ભલામણ કરી નાખી. હું મેલડી છું. મારા નજરમાં બધા છો, મારા નજરમાં બધા છો. ઘોડિયામાં નાખ્યું છે તોય નજર છે, ખૂણામાં બેન ધવડાવવા ને ભાઈ તોય મારી નજર છે. મને ઓળખો. ઓળખાય. કારણ કે ભગવાને એવું કીધું છે કે ઉનાણીએ નથી, મોટીએ નથી, આમાં રંગે નથી, રૂપાય નથી, આકાર નથી, તો વિકારે નથી, આ ચાંદોય નથી, પેલો સૂરજય નથી, કશું જ નથી. એક નિરંજન નિરાકાર હું અસલ મહાણી મેલડી
પાવાની દેવી કાળકા અને પાલોદરની જોગણી બોલું છું કે આમાં મારી જોગણીનો યુગ આવ્યો આમાં. માસ્તર આમાં મારો સમય આવ્યો રમવાનો આમાં મારી વેળા આવી આમાં એટલે હું જોગણી કરું છું આમાં હવે મારો સમય આવ્યો છે ખરો માડી ખરો કે 6 મહિના મેલડીના આમાં 6 મહિના કાળકાના આમાં. અને 6 મહિના મારી જોગણીના સાવ મેલડી છો માં દરેક આ પોતાની રચના અલગ હશે આમાં પોતાની ઢાળ અલગ હશે પોતાના શબ્દો અલગ હશે ખરો માડી પોતાની કળા અલગ હશે આમાં મને ઓળખો તો ઓળખામાં એટલે દર્શન કરો ને આમાં શાંતિથી કરજો મનમાં માતાજીનું ભજન કરતા કરતા કરજો ખોડિયાલ હોય તો ખોડિયાલ કરજો શિકોતર હોય તો શિકોતર કરજો અને માસ્તર આમાં એક માણસ મને લગભગ મહિનો કે 2 મહિનાની વચ્ચે આમાં મને મળવા આવ્યો તો આમાં અને રોતો તો આમાં અને કહેતો તો આમાં કે હું બીમાર છું આમાં બધાએ કીધું કે આ મરી જશે આમાં મારી બેન છે આમાં એના વર્ષો પહેલા અલગ થઈ ગઈ આમાં ભેગી છે નાની દીકરી ભેગી છે આમાં બીજી બેનનો કે સમાચાર આવ્યો માસ્તર આમાં કે હવે આને લઈ જા આમાં એ બેઠ્યો જ છે આમાં એને કહું છું જ આમાં 6 મહિના દિવાળી આમાં જો ગયેલું વળીને પાછું ના લાવું આમાં તને એકદમ રેડી ના કરું આમાં તો ભર્યું મારા અવતારમાં ખોટ પડે આમાં. હું પાલોદરના ટોડાની ફૂલબાઈ માતા આવી શું કે આમાં એ ઊભા થયા મળી આ અરે દેખાય છે આમાં એ આભાળ આમાં મને તારા દાદા દેખાતા હોય આમાં. તો મારી હામ બેહેલો મને ના દેખાય આમાં એમ કહીએ આમાં એટલે આનંદ મજા હું બેઠી છું ત્યાં સુધી આનંદ કોઈ તમને પ્રશ્ન કરે ને તો મારી પાસે લઈને આવજો આમાં એના એક પ્રશ્નના 104 જવાબ ના આપો મારું નામ મેલડી નહીં આમાં 52 મહાનની મેલડી છો આમાં એને કીધું તું આમાં માતાજીઓના નિવેદન લે રાજી કર આમાં જી આયો બાપડો કરી આયો આમાં કરવા જાય તો અમૃતની મેલડી માસ્તર જોવો છો હો આમાં મેં જેને કીધું આમાં કે ગામડે જાઓ નિવેદ કરી આવો માને રાજી કરો આમાં હું કઈ છૂટી નહીં થઈ ગઈ હો આમાં કોઈની પાસે છૂટી નહીં થઈ આમાં જેને કીધું કે કરવા જા આમાં એ કરવા જાય ને તારા અમૃતની મેલડી સાથે હોય છે આમાં અરે એવા છૂટા મૂકી દઉં તો કરોડો લાખો અરબો ને ખરબો મારી બાધાઓ ને માનતાઓ પડી હોય આમાં 100 વર્ષ સુધી મારી બાધાઓ ને માનતાઓ ચાલે પણ બાધાઓ ને માનતાઓ તો ચાલતી હતી જ આવા બાધાઓ ને માનતાઓનો સમય પૂરો થયો હવે આપણી મઠે વળવાનો સમય આવ્યો મઠે વળી જજો કોઈ જોવડાવતા નહીં કોઈ પૂછતા નહીં કોઈ ખીલા મરાવવાના નહીં કોઈ માથા પરથી શ્રીફળ વળાવવાનું નહીં અરે આપણી કઈડી ખાઈ જાય એવી કુળની દેવી બેઠી છે પણ એક જ વિશ્વાસ મારી માં બેઠી છે શું કહેવાનું મારી માં બેઠી છે આજે કોઈક વાતની જરૂર પડે ને તો અમરતની મેલડીને બોલાવસ કે તો આવશે મેલડી હા હું આવીશ ચોક્કસ આવીશ સમય નહીં જોઉં વેળા નહીં જોઉં ચોખડિયું નહીં જોઉં હું આવીશ પણ આવું ને તો પહેલો સાથ ને સરખાર તમારી કુળદેવીનો મન જોઈ છે અને તમારી કુળદેવીને પૂછો માસ્તર તમારી કુળદેવીને પૂછો કે ખરેખર તારી વસ્તી 2 ગુના છે તો કે આ 2 ગુના છે નિર્દોષ છે તો કે હા નિર્દોષ છે તો વાંધો નહીં તમે ન્યાય કરો અને કદાચ એવી માતા હોય ને એવી કે ના જઈ શકો તા 20-25 માતાઓના દીવા થાય છે તાર કહું પછી મન જવા દે આપણું તામ્રપત્ર પડ્યું છે 52 જોડીમાંથી કાઢીને બતાવો કે સિદ્ધ મનસા પર નદી કંદરપિયા મેલડી આવી છો એટલે ગમે તેટલી માતાઓ હોય એમ કે આવો તમારા માટે અલગથી ઢોલિયું ઢાળ્યું છે પછી ન્યાય લઈને પછી આવું પણ એક વાત પર ઊભું રહેવાનું કેવું ખબર છે
માતા કરે તો માતા કરે, તમે કરો ભાઈ તમે કરી લો, બેમાંથી એક જ થાય. કાં તો હું કરું કાં તો તમે કરી લો. મેં ના કીધું કે હું તમારું સારું કરવા આવીશ, પણ પહેલી ભક્તિ તમારી કુળદેવીની જોઈ છે. કુળદેવીની ભક્તિ નહીં હોય તો હું શું કરી શકીશ? પણ યાદ રાખજો, ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો. બેટા દિવાળી હામાં આવે છે, દરેકના દીવા રૂડા હોનાના થશે, હું મેળડીશું.